અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ગુજરાત હાઈકોર્ટમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે। એક પુરુષે છૂટાછેડા માટે કેસ કર્યો હતો, જેમાં તેની પત્ની સ્કિઝોફ્રેનિયાની દર્દી છે। આ કપલના લગ્ન 2009માં થયા હતા, જેમાં પતિ વ્યવસાયે એમડી અને પત્ની આયુર્વેદ ડોક્ટર છે। સમગ્ર કેસની વાત કરીએ તો પતિએ 2012માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો, જેમાં પતિનો આરોપ હતો કે તેની પત્ની સ્કિઝોફ્રેનિયા રોગથી પીડિત છે, તેમજ પત્ની એક આધ્યાત્મિક સંપ્રદાયની પ્રખર અનુયાયી પણ છે। પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની તેની સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર થતી ન હતી। જો પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હોવાનું પણ કહ્યું હતું। પતિના કહેવા પ્રમાણે લગ્ન પહેલા તેની પત્નીની માનસિક સ્થિતિ વિશે અંધારામાં રાખવામાં આવ્યો હતો। લગ્ન જીવનમાં આવો વ્યવહાર માનસિક ક્રૂરતા સમાન હતો, જ્યારે 2018માં ફેમિલી કોર્ટે પતિના દાવાઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તે બાદમાં સમગ્ર મામલે પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટમાં તેની પત્નીની સ્કિઝોફ્રેનિયાની સારવાર કરનાર તબીબોની જુબાની અને અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી। પતિના કહેવા પ્રમાણે વિવિધ બહાના બનાવીને પત્ની શારીરિક સંબંધ બાંધતી ન હતી। પત્ની 2011થી વિવાહિક ઘરમાં રહેતી ન હતી તેની કોર્ટ સમક્ષ વાત કરી હતી, તેમજ તબીબી સ્થિતિને કારણે વિવાહિક જીવનમાં તેણીની વિવાહિક જવાબદારીઓ નિભાવવા સક્ષમ નહીં હોવાનું હાઈકોર્ટમાં કબૂલ્યું હતું। હાઈકોર્ટના મત મુજબ પતિ 12 વર્ષથી ઘરથી દૂર હોવાને આધારે એવું માની શકાય છે કે લગ્ન રદબાતલ હતું, તૂટી ગયું ગણાય, છૂટાછેડા ન આપી શકાય તેવું કારણ નથી। હાઈકોર્ટ હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1) હેઠળ અપીલ કરતા પતિની અરજી સ્વીકારી હતી। હાઈકોર્ટે પતિને તેની પત્નીને કાયમી ભરણ પોષણ ભથ્થા તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવા પણ કહ્યું હતું। કચ્છમાં